એક તરફ ગેસની બોટલોની અછત ચાલી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા કૌભાંડને ઝડપી પાડ્યું હતું। દેશમાં ચાલી રહેલા રાંધણ ગેસની અછત વચ્ચે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસ દ્વારા અંકલેશ્વરના સાળંગપુર વિસ્તારમાં મીરાનગરમાં આવેલ એક દુકાન પર દરોડો પાડી મોટી સંખ્યામાં ગેસના બોટલો જપ્ત કર્યા છે। પોલીસે દુકાનમાં તપાસ દરમિયાન દુકાનમાંથી 15 ખાલી ઘરેલું ગેસ બોટલ તેમજ વિવિધ પ્રકારની કંપનીના 13 કોમર્શિયલ ગેસની બોટલો મળી આવી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દુકાનદાર મોટા ગેસ સિલિન્ડરમાંથી નાના ગેસ સિલિન્ડરમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતો હતો, જે ગંભીર રીતે જોખમી પ્રક્રિયા અને લોકોના જીવના માથે જોખમ ઊભું કરે છે। પોલીસે સ્થળ પરથી કુલ 28 બોટલો સહિત અંદાજે 21,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક તરફ સામાન્ય લોકો ગેસની બોટલો માટે લાઇનમાં ઊભા રહ્યા છે ત્યારે કાળા બજારમાં એક બોટલ 2,000થી લઈને 3500 સુધી વેચાતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે ગેસ એજન્સીઓમાંથી આ બોટલો ગેરકાયદેસર રીતે વેપારીઓ સુધી કેવી રીતે પહોંચે છે અને અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસ સપ્લાય વ્યવસ્થા પર અસર પડી છે, જેના કારણે આવા કાળા કારોબારનો વેગ મળ્યો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને ગેસ સપ્લાય ચેનમાં સંડોવાયેલા અન્ય તત્વો સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે।